નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 6 એપ્રિલ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસવાટ કરતા આપણા સિનિયર સિટીઝન્સની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। વડીલોએ આખી જિંદગી મહેનત કરીને જે કંઈ ભેગું કર્યું હોય તેને હવે ડિજિટલ લૂંટારા એ રીતે સેકન્ડોમાં લૂંટી રહ્યા છે કે તમને ખબર પણ ન પડે। કેવી રીતે ચાલે છે આખું કૌભાંડ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો યુરાનમાં યુદ્ધ છેડીને ફસાઈ ગયેલા ટ્રમ્પની નીતિનો ભોગ હવે અમેરિકાનો દરેક નાગરિક બનવા જઈ રહ્યો છે। આગામી 17મી એપ્રિલથી અમેરિકામાં વોર ટેક્સ લાગુ થવા જઈ રહ્યું છે, જેના કારણે હવે ઈસ્ટરની રજાઓમાં વતન જવા માંગતા લોકો પાસેથી પ્લેનની ટિકિટના ભાવ વધારે લેવામાં આવશે। આ સિવાયના જે ભાવ વધવાના છે તેની પણ વિગતે વાત કરીશું। આ સિવાય જોઈએ સમાચારમાં તો અમેરિકાના ટેક્સાસમાં હિન્દુ મંદિરમાં જે બોર્ડ લાગ્યું છે તેની એક અમેરિકન મહિલાએ જે રીતે ઠેકડી ઉડાડી છે અને આપણા ધાર્મિક વસ્તુની જે રીતે મર્યાદા તોડી છે તેની પણ વિગતે વાત કરીશું। આ ઉપરાંત જોઈશું કે અમદાવાદમાં અભ્યાસ કરીને અમેરિકાના સર્વોચ્ચ શિખરે પહોંચેલા 4 વ્યક્તિની આ ચારેય વ્યક્તિની કામગીરી એવી છે કે દુનિયાના લોકો તેની સામે પાણી ભરે છે। ભારતનું ગૌરવ વધારનારા આ લોકોના નામ દુનિયામાં ગુંજી રહ્યા છે। આ લોકો કોણ છે અને તેની કામગીરી શું છે તેના વિશે વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। આખી જિંદગી લોહી પરસેવો એક કરીને જે મરણ મૂડી તમે બચાવી છે તે બુઢાપાનો એકમાત્ર સહારો કોઈ શાતીર ઠગ માત્ર એક ફોન કોલ પર લૂંટી લેતો। અમેરિકામાં વસતા આપણા વડીલોના જીવનની છેલ્લી આશા એવી સોશિયલ સિક્યુરિટી પર અત્યારે ખતરાના વાદળો છવાયા છે। એક એવું રહસ્યમય જાળ પાથરવામાં આવ્યું છે જે કાયદાના નામે તમારા અસ્તિત્વને ભૂંસી શકે છે। શું આ લડાઈ માત્ર પૈસાની છે કે તમારા સન્માનની? અત્યારે અમેરિકામાં વસતા 70 મિલિયનથી વધુ નિવૃત્ત લોકો અને ખાસ કરીને આપણા ભારતીય અને ગુજરાતી વડીલો માટે એક અત્યંત ગંભીર ચેતવણી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSA દ્વારા જાહેર કરવામાં આવી છે, જે સાંભળીને દરેક પરિવાર માટે અનિવાર્ય છે। આજે જ્યારે અમેરિકામાં કરોડો લોકો આ સોશિયલ સિક્યુરિટી પર નિર્ભર છે ત્યારે ઠગબાજો આ જીવન દોરીને જ નિશાન બનાવે છે। આ સ્કેમ એટલા ખતરનાક અને ચાલાક છે કે ગુનેગારો હવે SSAના અસલી અધિકારીઓના નામ અને તેમના અસલી ફોટોનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે, જેથી સામેવાળી વ્યક્તિને તે સાચું જ લાગે। ઇન્સ્પેક્ટર જનરલની ઓફિસે ચેતવણી આપી છે કે આ સ્કેમર્સ નિવૃત્ત લોકોને તેમના બેનિફિટના સ્ટેટમેન્ટ આપવાના બહાને સંપર્ક કરે છે અને પછી તેમની અત્યંત સંવેદનશીલ અંગત માહિતી અથવા તો મોટી રકમ પડાવી લે છે। SSA દ્વારા 4 મુખ્ય એવા સંકેતો બતાવવામાં આવ્યા છે જે તમારે અત્યારે જ ઓળખવા બહુ જરૂરી છે। પહેલો સંકેત એ છે કે આ લોકો ફોન કોલ કે ઈમેલ પર પોતાને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન જેવી મોટી અને પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાના માણસ તરીકે ઓળખાવશે। ત્યારબાદ તેઓ કાં તો તમને બહુ મોટો ડર બતાવશે કે તમારા એકાઉન્ટમાં કોઈ ગંભીર સમસ્યા છે અથવા તો એવી લાલચ આપશે કે તમને કોઈ અજીબ અને મોટું ઇનામ લાગ્યું છે। આ સ્કેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ તમને તરત જ કોઈ પણ પગલાં લેવા માટે બહુ બધું દબાણ કરશે અને તમને જરા પણ વિચારવાનો કે તમારા પરિવારના સભ્યો કે સંતાનો સાથે વાત કરવાનો મોકો પણ નહીં આપે, કારણ કે તેમને ડર હોય છે કે જો તમે કોઈને પૂછશો તો તેમનો આ ભાંડો ફૂટી જશે। આ ઉપરાંત આ લોકો તમારી પાસે વાયર ટ્રાન્સફર અથવા તો ગિફ્ટ કાર્ડના નંબર માંગીને પૈસાની માંગ કરશે, જે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય કરતી નથી। SSAએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તેમની એજન્સી ક્યારેય ફોન પર આવી રીતે તાત્કાલિક પેમેન્ટ કે પર્સનલ વિગતો માંગતી નથી। જો કોઈ તમને ગિફ્ટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું કહે તો સમજી લેવું કે તે 100% કોઈ શાતીર સ્કેમર જ છે। આ લોકો એટલી હદે વંઠેલા છે કે તેઓ ઈમેલમાં અસલી કર્મચારીના આઈડી અને ફોટો મોકલીને તમારી વિશ્વસનીયતા જીતવાનો નીચ પ્રયત્ન કરે છે।
જેથી જે વડીલો આર્થિક રીતે આ માસિક ચેક પર જ નિર્ભર છે તેઓ ગભરાઈને પોતાની બધી જ વિગતો આપી દે છે. આ માત્ર પૈસાની ચોરી નથી, પણ એક વડીલના આત્મસન્માન અને તેની આર્થિક સુરક્ષા સાથેનો બહુ મોટો ખેલ છે. વહીવટી તંત્રએ વડીલોને હૃદયપૂર્વક વિનંતી કરી છે કે અજાણ્યા નંબર પરથી આવતા આવા કોલ્સ કે શંકાસ્પદ લિંક પર ક્યારેય ભરોસો ન કરવો અને કોઈ પણ મોટું આર્થિક પગલું ભરતા પહેલા પોતાના ઘરે કે વિશ્વાસુ મિત્રો સાથે ચોક્કસપણે ચર્ચા કરવી. મોટા ભાગે જ્યારે કોઈ કાયદેસરની સમસ્યા હોય ત્યારે એસએસએ સત્તાવાર રીતે પત્ર વ્યવહાર કરે છે, નહીં કે ફોન પર આવીને ધમકીઓ આપે. આ માહિતી અત્યારે અમેરિકાના દરેક ગુજરાતી ઘરમાં પહોંચવી જોઈએ, જેથી કોઈ પણ દાદા દાદી કે નિવૃત્ત વડીલ પોતાની આખી જિંદગીની કમાણી આવા નરાધમોના હાથમાં ન ગુમાવે. સાવચેતી અને જાગૃતિ જ આ જટિલ સ્કેમથી બચવાનો અત્યારે એકમાત્ર અચૂક રસ્તો છે. દોસ્તો, આ વિડીયો તમે આપણા તમામ ગુજરાતીઓ જે અમેરિકા વસવાટ કરે છે તેમના સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર ચાલતું યુદ્ધ તમારી બેગ અને તમારા ઘરના સામાનના ભાવ પણ વધારી શકે? કોઈ સીધો ટેક્સ નથી, પણ તમારી મહેનતની કમાણી હવે ઇનડાયરેક્ટ વોર ટેક્સમાં હોમાઈ રહી છે. વિમાનની મુસાફરીથી લઈને એમેઝોન પરથી મંગાવતા નાના પાર્સલ સુધી બધું જ હવે મોંઘું થવા જઈ રહ્યું છે. આ આર્થિક સંકટ પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. ફેબ્રુઆરી 28, 2026 થી શરૂ થયેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભયાનક યુદ્ધે અત્યારે આખા વિશ્વના અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલની અવર જવર સાવ અટકી જવાથી વિશ્વના 20% તેલ પરિવહન પર અત્યંત ગંભીર અસર પડી છે. તેના કારણે ક્રૂડ ઓઇલની કિંમત $100 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે અને જેટ ફ્યુઅલ, ડીઝલ તેમજ ગેસોલિનના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેટ ફ્યુઅલના ભાવ તો કેટલાક કિસ્સામાં લગભગ ડબલ થઈ ગયા છે. ભલે અમેરિકન સરકારે કોઈ સીધો વોર ટેક્સ નથી નાખ્યો, પણ એરલાઇન્સ અને એમેઝોન જેવા મોટા બિઝનેસ આ વધેલા ખર્ચનો બોજ હવે ગ્રાહકો પર નાખી રહ્યા છે, જેને મીડિયા અત્યારે ઇનડાયરેક્ટ વોર ટેક્સ અથવા પરોક્ષ યુદ્ધ ટેક્સ તરીકે ઓળખાવી રહ્યું છે. એપ્રિલના આ જ અઠવાડિયામાં 2 મોટી એરલાઇન્સે પોતાની બેગેજ ફીમાં ધરખમ વધારો કર્યો, જેની સીધી અસર ખાસ કરીને સ્પ્રિંગ બ્રેક અને સમર વેકેશનમાં ફરવા જનારા લોકો પર પડશે. જેટ બ્લુ એરવેઝે 30 માર્ચથી જ નવો ભાવ અમલમાં મૂક્યો, જેમાં ઓફ પીક સમયમાં પ્રથમ બેગની ફી $35 થી વધારીને $39 કરી દેવામાં આવી, જ્યારે પીક સમયમાં આ ફી $40 થી વધીને $49 થઈ ગઈ. તેવી જ રીતે યુનાઇટેડ એરલાઇન્સે પણ 3 એપ્રિલથી ટિકિટ ખરીદનારાઓ માટે પહેલી અને બીજી ચેક્ડ બેગ પર $10નો વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ પ્રીપેડ માટે $45 અને ગેટ પર $50 ચૂકવવા પડશે. જો તમારી પાસે ત્રીજી બેગ હશે તો વધારાના $200 ખર્ચ કરવો પડશે, જે ખરેખર બહુ મોટી રકમ છે. માત્ર એરલાઇન્સ જ નહીં, પણ ઈ કોમર્સ દિગ્ગજ એમેઝોને પણ પોતાના સેલર્સ પર 17 એપ્રિલ 2026 થી 3.5%નો ફ્યુઅલ અને લોજિસ્ટિક સરચાર્જ લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વધારો FBA એટલે કે ફૂલફિલમેન્ટ બાય એમેઝોન વાપરતા તમામ સેલર્સ પર લાગુ થશે, જેના કારણે દરેક યુનિટ દીઠ સરેરાશ 17 સેન્ટનો વધારો થશે. 2 મે 2026 થી બાય વિથ પ્રાઇમ અને મલ્ટી ચેનલ ફૂલફિલમેન્ટ પર પણ આ ફી લાગુ કરી દેવામાં આવશે. એમેઝોનનું કહેવું છે કે ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને કારણે આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. આ આર્થિક સંકટની સૌથી વધુ અસર સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ પર પડી રહી છે. એરલાઇન્સની મોંઘી ટિકિટ અને બેગેજ ફી તેમજ એમેઝોન પર વસ્તુઓના વધતા ભાવ મધ્યમ વર્ગનું બજેટ સાવ ખોરવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ આને કે શેપ્ડ અસર કહી રહ્યા છે. આને મોટા બિઝનેસ પોતાની ફી વધારીને પોતાનો નફો બચાવી શકે છે, પણ નાના વેપારીઓ માર્જિન ઘટવાને કારણે મજબૂર બની રહ્યા છે અને છેવટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડે છે. આ યુદ્ધની આડકતરી અસરો અત્યારે અમેરિકામાં વસતા દરેક ગુજરાતી અને ભારતીય પરિવારના ખિસ્સા પર સીધી તરાપ મારી રહી છે.
વિદેશમાં વસતા આપણા લોકો જેઓ ઈસ્ટર ટ્રાવેલ સિઝનમાં પોતાના વતનની મુલાકાતે આવવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ મુસાફરી હવે બહુ ખર્ચાળ સાબિત થશે. ગેસોલીનના ભાવમાં જે $1 પ્રતિ ગેલનનો વધારો થયો છે તેણે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ખર્ચને નવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે. આ ઇનડાયરેક્ટ વોર ટેક્સ અત્યારે એક એવી આર્થિક કટોકટી સર્જી રહ્યો છે જેના કારણે મધ્યમ વર્ગની બચત સાવ ધોવાઈ રહી છે. તેલની આ અસ્થિરતા ક્યાં સુધી ચાલશે તે તો સમય જ બતાવશે, પણ હાલ પૂરતું તો આ યુદ્ધની કિંમત સામાન્ય અમેરિકન નાગરિકોએ ચૂકવવી જ પડી રહી છે, જે ખરેખર એક દુઃખદ વાસ્તવિકતા છે. દોસ્તો, જે લોકો અત્યારે ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છે કે ટિકિટ લેવાનું વિચારી રહ્યા છે તે તમામ લોકો સુધી આ વિડીયો શેર કરજો, અને એમેઝોન પર ખરીદી કરવાનું વિચારો છો તો અત્યારે જ કરી લેજો અને એમને પણ આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ફરી એકવાર આપણા મંદિરની ઠેકડી ઉડાડવામાં આવી છે. મંદિરમાં તમે પગ મૂકો અને ત્યાં ભગવાન પાસે માત્ર શાંતિ નહીં પણ તમારા વિઝા અને નોકરી માટેની સત્તાવાર અરજીના આશીર્વાદ માંગવામાં આવતા હોય તો ટેક્સાસના એક પવિત્ર ધામમાં લાગેલી આ નાનકડી નોટિસે આખા અમેરિકામાં એવો વૈચારિક ભૂકંપ લાવી દીધો જેણે પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય આસ્થા વચ્ચે એક મોટી જંગ છેડી દીધી છે. આ રહસ્યમય પોસ્ટ પાછળની અસલી લડાઈ અને લોકોનો આક્રોશ જાણીને તમે પણ દંગ રહી જશો. અમેરિકાના ટેક્સાસમાં આવેલું એક ભારતીય મંદિર અત્યારે આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેની પાછળનું કારણ છે એક અમેરિકન મહિલાની સોશિયલ મીડિયા પોસ્ટ. આ ઘટના ત્યારે બની જ્યારે સાવાના હર્નાન્ડીઝ નામની એક મહિલા ટેક્સાસના એક હિન્દુ મંદિરમાં ગઈ અને ત્યાં પ્રવેશતાની સાથે જ તેણે એક એવું બોર્ડ જોયું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આ બોર્ડ પર લખ્યું હતું કે અહીં તમે તમારા સારા સ્વાસ્થ્ય, નોકરીના વિઝા અને અન્ય કોઈ પણ સમસ્યા માટે ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો. આ વાંચીને સાવાના સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ તેનો ફોટો પાડીને એક્સ એટલે કે ટ્વિટર પર શેર કર્યો. તેણે લખ્યું, હું હજુ પણ આઘાતમાં છું કે ટેક્સાસના એક ભારતીય મંદિરમાં મેં જે પહેલી વસ્તુ જોઈ તે નોકરીના વિઝા માટેના આશીર્વાદ હતા. તેની આ પોસ્ટ જોત જોતામાં વાયરલ થઈ અને ઇન્ટરનેટ પર એક બહુ મોટી સાંસ્કૃતિક ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકોએ સાવાનાની જેમ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ મોટા ભાગના લોકો અને ખાસ કરીને ભારતીય સમાજે આ પ્રથાનો બહુ મજબૂત રીતે બચાવ કર્યો. લોકોનું કહેવું છે કે ભારતની સંસ્કૃતિમાં ભગવાન પાસે સ્વાસ્થ્ય, નોકરી અને પરિવારના ભલા માટે પ્રાર્થના કરવી એ બહુ સામાન્ય અને વર્ષો જૂની પરંપરા છે. જ્યારે કોઈ ઇમિગ્રન્ટ્સ વિદેશમાં પોતાનું નવું જીવન શરૂ કરતો હોય ત્યારે તેના માટે નોકરી અને વિઝા એ સૌથી મોટી વ્યવહારુ સમસ્યાઓ હોય, અને આવા સમયે પોતાના ઈષ્ટદેવ પાસે મદદ માંગવી તેમાં કશું ખોટું નથી. એક યુઝરે સાવાનાને બહુ કડક શબ્દોમાં જવાબ આપતા લખ્યું કે આમાં તારે શું લેવા દેવા, અને શું તારા ધર્મમાં એવો કોઈ નિયમ છે કે ભગવાન પાસે માત્ર અમુક જ વસ્તુઓ માંગી શકાય? પ્રાર્થના ગમે તે બાબત માટે હોઈ શકે. અન્ય એક વ્યક્તિએ બહુ રમૂજી પણ સચોટ વાત કરતા કહ્યું કે મંદિર એ કોઈ મ્યુઝિયમ નથી, પણ તે વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટેનું સ્થળ છે. જો લોકો ભગવાન પાસે સ્વાસ્થ્ય, નોકરી અને વિઝા માટે પ્રાર્થના નહીં કરે તો શું તેઓ સ્ટોક માર્કેટની ટિપ્સ માંગશે? સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આવા લોકોને મંદિરમાં પ્રવેશ જ શા માટે આપવો જોઈએ. આ જ કારણ છે કે ભારતીય સમાજ અમેરિકામાં સતત પ્રગતિ કરી રહ્યો છે, કારણ કે તેઓ પોતાની સમસ્યાઓને ભગવાનના ચરણે ધરે છે અને મહેનત કરે છે. કેટલાક યુઝર્સે તો સાવ નાની પોતાની ઓળખ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે એક હિસ્પેનિક મહિલા થઈને ભારતીય સંસ્કૃતિ પર ટિપ્પણી કરવી એ બહુ વિચિત્ર છે. આ વિવાદે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે વિદેશમાં વસતા ભારતીયો માટે મંદિરો માત્ર પૂજાનું સ્થળ નથી, પણ એક એવું સામાજિક કેન્દ્ર છે જે તેમને તેમની રોજબરોજની મૂંઝવણોમાં માનસિક શાંતિ આપે છે. એક ભક્ત અને ભગવાન વચ્ચેનો આ અતૂટ સંબંધ છે જેમાં ભક્ત પોતાની કોઈ પણ નાની કે મોટી વાત ભગવાન સાથે શેર કરી શકે છે.
આ મુક્ત મનની નિશાની છે, જે કોઈ પ્રોગ્રામ્ડ વિચારધારામાં બંધાયેલી નથી. ટેક્સાસના મંદિરે જે રીતે ઇમિગ્રન્ટ્સની વાસ્તવિક જરૂરિયાતોને સમજીને આ બોર્ડ લગાવ્યું છે, તે દર્શાવે છે કે ધર્મ હંમેશા લોકોની સાથે રહેવો જોઈએ. આ પોસ્ટ ભલે કોઈ અમેરિકન મહિલા માટે આઘાતજનક હોય, પણ કરોડો ભારતીયો માટે એક આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે, જે સાબિત કરે છે કે ગમે તેટલા આધુનિક થઈએ પણ આપણા મૂળિયા અને તળિયા, આપણી શ્રદ્ધા હંમેશા આપણી સાથે છે. સાવાનાની આ પોસ્ટ પછી દુનિયાભરમાંથી જે પ્રતિભાવો આવ્યા છે, તેણે સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ સમસ્યા નાની નથી હોતી, અને આ જ શ્રદ્ધા તેમને વિદેશની ધરતી પર પણ અડીખમ રાખે છે. આ સમગ્ર ચર્ચાએ એ પણ સમજાવ્યું છે, જ્યારે તમે કોઈ અજાણી ધરતી પર હોવ ત્યારે તમારી કાનૂની લડાઈમાં ઈશ્વરનો સાથ તમારી માનસિક શક્તિમાં અનેક ગણો વધારો કરે છે. ભારતીય સમાજના લોકો આ પોસ્ટને એક સન્માન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે તે બતાવે છે કે ભારતીયો ગમે ત્યાં જાય પણ પોતાની સંસ્કૃતિ અને પોતાની પ્રાર્થનાની રીતને ક્યારેય છોડતા નથી. જે લોકો ટીકા કરી રહ્યા છે તેમને સમજવાની જરૂર છે કે આસ્થા એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, પણ તે હૃદયની સાથે જોડાયેલી એક લાગણી છે, જે વિઝા જેવી જટિલ પ્રક્રિયામાં પણ માણસને હિંમત આપે છે. આમ ટેક્સાસના એક પોસ્ટરે સાબિત કર્યું છે કે ભારતીય આસ્થા કેટલી વ્યવહારુ છે અને જીવન છે, જે જીવનના દરેક વળાંક પર મનુષ્યનો સાથ આપે છે. પછી તે બીમારી હોય કે બેરોજગારી હોય કે વિઝાની સમસ્યા હોય, છેવટે તો આસ્તિક માણસ ઈશ્વરમાં જ પોતાનો અતૂટ વિશ્વાસ મૂકે છે. અને આ જ આપણી સાચી ઓળખ છે, જે આખી દુનિયાથી આપણને અલગ તારવે છે. જે સાવાનાને આઘાત લાગ્યો છે, તે ખરેખર આપણી આસ્થાની મજબૂત અને અદ્ભુત શક્તિનું જ પ્રદર્શન છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરો કે સાવાનાને તેની પોસ્ટનું ભાન થાય અને તે ડિલીટ કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમદાવાદની એક નાનકડી ક્લાસરૂમમાં બેસીને જોયેલા સપનાઓ એક દિવસ વોશિંગ્ટન અને હાર્વર્ડના શિખરો સર કરશે. આ માત્ર 4 સફળ વ્યક્તિઓની વાત નથી, પણ દરેક ભારતીયના ગૌરવની ગાથા છે. જ્યારે આખી દુનિયા ભારત સામે ઝૂકે છે, ત્યારે તેની પાછળ રહેલા આ 4 દિગ્ગજોનો સંઘર્ષ અને તેમની વતન પ્રત્યેની અતૂટ મોહબ્બત તમને રડાવી દેશે. આ 4 સિતારાઓએ અમેરિકાના હૃદયમાં ભારતનું નામ કેવી રીતે અંકિત કરી દીધું, તે જાણીને તમારી છાતી ગજ ગજ ફૂલશે. ભારતની પવિત્ર ભૂમિ પર જન્મેલા અને મેનેજમેન્ટ શિક્ષણના વૈશ્વિક ગઢ સમાન IIM અમદાવાદના આ 4 સપૂતોએ અમેરિકાની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાં જે રીતે ભારતનું માન વધાર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ દિગ્ગજોએ ગ્લોબલ ફાઇનાન્સથી લઈને આઈવી લીગ યુનિવર્સિટીઓના ડીન પદ સુધી પહોંચીને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની આખી પરિભાષા જ બદલી નાખી છે. આ યાદીમાં સૌથી મોટું અને ગૌરવશાળી નામ છે અજય બંગાનું, જેઓ હાલમાં વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બેંકના ઇતિહાસમાં આ પદ સંભાળનારા પ્રથમ ભારતીય જન્મેલા એક્ઝિક્યુટિવ છે, અને 2 જૂન 2023 થી તેમનો 5 વર્ષનો કાર્યકાળ શરૂ થયો છે. અજય બંગા અગાઉ જનરલ એન્ટાલિંકમાં વાઇસ ચેરમેન અને તે પહેલા માસ્ટર કાર્ડના પ્રેસિડેન્ટ અને CEO તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને સાયબર રેડીનેસ ઇન્સ્ટિટ્યૂટના સહસ્થાપક પણ છે. ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા, જ્યારે 2022માં તેમને સિંગાપોર પબ્લિક સર્વિસ સ્ટાર એવોર્ડ પણ મળ્યો છે. IIM અમદાવાદ સાથે તેમનો અતૂટ સંબંધ છે. જ્યારે તેઓ 2015માં સંસ્થાના 50માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા, ત્યારે તેમણે અને તેમના પત્ની રીતુ બંગાએ ઉદ્યોગ જગત માટે 2 ખાસ સ્કોલરશિપ શરૂ કરી હતી. તેમના વિદ્યાર્થી જીવનની વાતો બહુ જ રસપ્રદ છે. 1980-81ની સ્ટુડન્ટ યરબુક તેમને એક ખુશખુશાલ વ્યક્તિત્વ તરીકે વર્ણવે છે, જેમને બીટલ્સના સંગીતનો અને આઈસ્ક્રીમનો બહુ શોખ હતો. તેમના રૂમમાંથી ગુંજતો હાસ્યનો અવાજ આજે પણ ત્યાંની દિવાલોમાં જીવંત છે. બીજા અત્યંત મહત્વના વ્યક્તિ છે શ્રીકાંત દાતાર,
જેઓ વિશ્વની સૌથી મોટી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11મા ડીન છે. 1996 થી હાર્વર્ડ ફેકલ્ટીમાં જોડાયેલા શ્રીકાંતભાઈએ 2020માં આ પદ સંભાળ્યું ત્યારે હાર્વર્ડના તત્કાલીન પ્રમુખ લેરી બાકોએ તેમને એક સંશોધક, શિક્ષક અને ઊંડા અનુભવી શૈક્ષણિક નેતા તરીકે ઓળખાવ્યા હતા. શ્રીકાંતભાઈએ IIM અમદાવાદમાં 1976 થી 78 દરમિયાન અભ્યાસ કર્યો હતો અને આઉટસ્ટેન્ડિંગ ઓવરઓલ પરફોર્મન્સ એવોર્ડ પણ જીત્યો હતો. તેઓ માને છે કે જો તેઓ IIM અમદાવાદમાં ન હોત તો તેમને કદાચ આવી તક ક્યારેય ન મળી હોત. ત્રીજું ગૌરવશાળી નામ છે રઘુ સુંદરમ, જેઓ ન્યુયોર્ક યુનિવર્સિટીના સિનિયર વાઇસ ચાન્સેલર અને ચીફ ગ્લોબલ ઓફિસર છે. તેઓ 2018 થી 24 સુધી રસ્ટન સ્કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં ડીન એમિરિટ્સ પદ ધરાવે છે. રઘુ સુંદરમે 1984માં IIM અમદાવાદમાંથી MBA કર્યું હતું અને તેમની પાસે મદ્રાસ યુનિવર્સિટીની ઇકોનોમિક્સની ડિગ્રી તેમજ કોર્નેલ યુનિવર્સિટીમાં PhD પણ છે. ચોથા શક્તિશાળી મહિલા નેતા છે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન, જેઓ એક સફળ બિઝનેસ લીડર હોવાની સાથે સાથે ગ્રામી એવોર્ડ વિજેતા કલાકાર અને માનવતાવાદી પણ છે. 1975માં IIM અમદાવાદમાંથી PGP પૂર્ણ કરનારા ચંદ્રિકાજીએ ગયા મહિને જ પોતાની માતૃ સંસ્થાને સ્કૂલ ઓફ AI શરૂ કરવા માટે 100 કરોડ રૂપિયાનું તોતિંગ દાન આપ્યું છે. તેમણે પોતાની કારકિર્દી સિટી બેંક ઇન્ડિયાથી શરૂ કરી હતી અને ત્યારબાદ મેકિન્સે એન્ડ કંપનીમાં પ્રથમ ભારતીય મહિલા પાર્ટનર તરીકે 11 વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ હાલમાં ન્યુયોર્ક યુનિવર્સિટીના ટ્રસ્ટી છે અને અનેક હેલ્થકેર સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ 4 વિભૂતિઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય ટેલેન્ટ અને IIM અમદાવાદનું શિક્ષણ દુનિયાના કોઈ પણ ખૂણે સફળતાના ડંકા વગાડી શકે છે અને આ જ આપણું સાચું ગૌરવ છે જે આજે આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. દોસ્તો, આ સફળ ભારતીયોનો વિડીયો તમામ ગુજરાતીઓ, ભારતીયો અને અમેરિકનો સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.